કચ્છના પ્રવેશદ્વાર સુરતબારીના પુલ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસમાં અચાનક આગ લાગતા બસ બળીને ખાખ થઈ ગઈ હતી. ડ્રાઈવર અને ક્લીનરે સમયસર સૂચકતા વાપરી અને તમામ ઉતારુને એક પછી એક સલામત બહાર કાઢવામાં આવ્યા હતા અને બસમાં આગ લાગવાને કારણે બસ સંપૂર્ણ ખાખ થઈ ગઈ છે. મોટું નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે. હવે જોઈએ સામગ્રી તમારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. કચ્છના હાઈવે ઉપર શિકારપુર ચોકડી પાસે ખાનગી બસમાં આગ લાગતા આખી બસ બળીને ભડથું થઈ ગઈ હતી અને ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા. મોડી રાત્રે કચ્છના પ્રવેશદ્વાર સુરતબારી પુલ પાસે આ દુર્ઘટના બની હતી. ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ લાગવાના બનાવ બન્યો હતો. જોકે સદનસીબે તમામ ઉતારોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, બહાર નીકળી ગયા હતા. તમામ ઉતારો સુરક્ષિત હતા. કયા કારણોસર અને કેવી રીતે આગ લાગી છે તે જાણવા મળ્યું હતું, પરંતુ અચાનક આગ લાગવાના બનાવ સાથે ડ્રાઈવર અને ક્લીનર બંને તમામ ઉતારોને એક પછી એક સલામત રીતે બહાર કાઢી લીધા હતા અને આગના કારણે બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.